નમસ્તે, મારું નામ છે મકવાણા વૈભવી દીપકભાઈ. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આજે હું તમને મહાવીર સ્વામી વિશે થોડુંક કહેવા માંગુ છું. ઈસવીસન પૂર્વે 6મી સદીમાં સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે અનેક મહાન સુધારકોએ કાર્યો કર્યા છે. એમાં મહાવીર સ્વામી તે મુખ્ય છે. મહાવીર સ્વામી જૈન ધર્મના 24મા તીર્થંકર હતા. મહાવીર સ્વામીનો જન્મ ગણ રાજ્ય અને કુંડગ્રામ ક્ષત્રિય વંશમાં થયો હતો. મહાવીર સ્વામીના પિતાનું નામ સિદ્ધાર્થ હતું. તે ગણ રાજ્યના રાજા હતા. મહાવીર સ્વામીના માતાનું નામ ત્રિશલા દેવી હતું. મહાવીર સ્વામીના બાળપણનું નામ વર્ધમાન હતું. મહાવીર સ્વામીએ 30 વર્ષની વયે જ્ઞાન અને શાંતિની શોધમાં ગૃહ ત્યાગ કર્યો હતો. તેમણે 12 વર્ષની કઠોર તપસ્યા કરી હતી. પછી તેને રજ્જુપા નદીના કિનારે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. મહાવીર સ્વામીએ પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો. પછી મહાવીર સ્વામીએ વર્ધમાનમાંથી મહાવીર સ્વામી કહેવાયા. મહાવીર સ્વામીએ ઈશ્વરનો ત્યાગ કર્યો. મહાવીર સ્વામીના અનેકો ઉપદેશો છે. મહાવીર સ્વામીના ઉપદેશોને ત્રિરત્ન સિદ્ધાર્થ તરીકે ઓળખવામાં આવે છે. મહાવીર સ્વામીના મુખ્ય 5 ઉપદેશો છે. તેમાંથી 5 મુખ્ય ઉપદેશો છે. તેનું નામ છે સત્ય, અહિંસા, અસ્ત્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. આ મુખ્ય 5 ઉપદેશો છે. મહાવીર સ્વામીએ યજ્ઞમાં થતી પશુ હિંસા પર વિરોધ કર્યો હતો. મહાવીર સ્વામીએ સ્ત્રીને સન્માન અધિકાર આપવાની વાત કરી હતી. મહાવીર સ્વામીના આવા સરળ ઉપદેશોથી લોકોનું જીવન બદલી ગયું. મહાવીર સ્વામીએ 72 વર્ષની વયે પાવાપુરીમાં નિર્વાણ પામ્યા હતા. મહાવીર સ્વામીના આવા ઉપદેશોથી માનવ લોકોમાં ખૂબ પરિવર્તન આવે છે. લોકોના વિચારો પણ ખૂબ બદલે છે અને ઝેર ધર્મનો પણ ખૂબ ઉપચાર થાય છે. આવા હતા આપણા મહાવીર સ્વામી. અસ્તુ.